ગુજરાતના એક નાના ગામમાં રામુ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. રામુ ખૂબ મહેનતુ અને ભક્તિમાન હતો. તેના ઘરમાં ગરીબી હતી, પણ દિલમાં ભક્તિ ભરપૂર હતી. તે દર સવાર અને સાંજે વિહતમાનું નામ લેતો અને દીવો પ્રગટાવતો. એક વર્ષ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ખેતરો સુકાઈ ગયા, કૂવામાં પાણી ન રહ્યું અને પશુઓ તરસવા લાગ્યા. ગામવાસીઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા. રામુના ઘરમાં અનાજ ખતમ થવા આવ્યું. પત્ની ગંગાએ કહ્યું, હવે શું કરવું? બાળકોને શું ખવડાવવું? રામુએ વિશ્વાસથી જવાબ આપ્યો, વિહતમાં પર ભરોસો રાખ. માં જરૂર મદદ કરશે. એ રાતે રામુએ મંદિરમાં જઈને દિલથી પ્રાર્થના કરી. હે માં વિહત, તમે અમારી લાજ રાખજો. ગામને બચાવો. પ્રાર્થના કરીને તે થાકેલો ઘેર પરત આવ્યો અને ઊંઘી ગયો. રાત્રે તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એક તેજસ્વી પ્રકાશ ફેલાયો અને તે પ્રકાશમાંથી માં વિહત પ્રગટ થઈ. માએ પ્રેમથી કહ્યું, બેટા રામુ, કાલે સવારમાં ગામના જૂના વટવૃક્ષ પાસે ખોદજો. તને ત્યાંથી જીવનનો માર્ગ મળશે. સવાર થતાં જ રામુ દોડતો વટવૃક્ષ પાસે ગયો. ગામવાસીઓએ પૂછ્યું, શું કરી રહ્યો છે? રામુએ સ્વપ્નની વાત કહી. કેટલાક લોકો હસ્યા, પણ કેટલાકે વિશ્વાસ કર્યો. રામુએ ખોદવાનું શરૂ કર્યું. થોડા સમય પછી ત્યાંથી પાણી નીકળવા લાગ્યું. ધીમે ધીમે મોટો ઝરણો ફૂટી નીકળ્યો. ગામમાં આનંદ છવાઈ ગયો. લોકો બોલ્યા, જય વિહતમાં. પાણી મળતા ખેતરો ફરી લીલા થયા. પશુઓ બચ્યા અને ગામમાં ખુશાલી આવી. ગામવાસીઓએ મળીને ત્યાં સુંદર મંદિર બનાવ્યું. ત્યારથી દર વર્ષે ત્યાં મેળો ભરાય અને લોકો ભક્તિથી માં વિહતને યાદ કરે. રામુએ બધાને કહ્યું, ચમત્કાર માં કરે છે, પણ સાચી ભક્તિ અને વિશ્વાસ જરૂરી છે. શિક્ષા. સાચી શ્રદ્ધા